સાસુ જમાઈને કે અમારી દીકરી તો ગાય છે, ગાય. તો જમાઈ કે તો હું કાયમ એને ઘાસ નાખું તો હાલશે ને? મિત્રો, મારે હલવો બનાવવો છે. મારી પાસે ડુંગળી છે, ટમેટું છે, મરચું છે ને ચણાનો લોટ છે. હવે કઈ ઘટતું હોય તો કયો. તમારું ગમે એ નામ હોય, પણ સસરામાં તમે ઘરવાળીના નામથી જ ઓળખાવ કે ચંપાનો ઘરવાળો આવ્યો. એક વાત પૂછવી હતી મિત્રો, કે માણસો જયારે એમ કે તેલ લેવા જાવ, એમાં એ કેવું તેલ લેવા જવાનું કેતા હોય? કપાસિયાનું, માંડવીનું, એરંડિયાનું કે પછી સનફ્લાવર ઓઇલ? એક સાહેબે ક્લાસમાં છોકરાઓને પૂછ્યું કે માછલી કેમ નથી બોલી શકતી? એક છોકરો ઉભો થઈને કે સાહેબ તમે મોટું પાણીમાં નાખી જોવો, બોલાય છે કે નહીં. ખુશ રહેવાનું તો પ્રેશર કુકર પાસેથી શીખવા જેવું છે સાહેબ. નીચે આગ લાગી છે તોય સીટી ઉપર સીટી મારે જાય. એક સર્વે મુજબ છોકરીઓએ એના પપ્પાને ડેડી કહેવાનું એટલા માટે ચાલુ કર્યું કારણ કે પપ્પા બોલે ને તો એની લિપસ્ટિક ખરાબ થઈ જતી હતી. જિંદગીમાં કોઈ સમસ્યા ઊભી થાય ને મિત્રો, તો એને ઊભી જ રહેવા દો. ઊભી રહી અને થાકીને આફુડી બેહી જાય. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર ને ડિસેમ્બર, આટલા મહિનામાં જન્મેલી સ્ત્રીઓને ક્યારેય સમજાવવાના પ્રયત્નો કરવા નહીં. મિત્રો, પત્નીને વશમાં કરવાનો એક સરળ ઉપાય આજે હું તમને કહું છું. અરે ખોટી અપેક્ષા રાખોમાં, એ અશક્ય વાત છે. માણસ પોતાના માટે ત્યારે જ વિચારે છે જ્યારે એનો મોબાઈલ ચાર્જિંગમાં હોય. ઇતિહાસ ગવાહ છે મિત્રો, વિડીયો કોલમાં માણસ હંમેશા એનું જ મોઢું જોતો હોય કે હું કેવો લાગુ છું. અમુક લોકો મેરવણ જેવા હોય, ગમે ત્યારે આવી અને આપણા મગજનું દહીં કરીને વયા જાય. મેરવણ હારાવ. હવે ધીમે ધીમે બાયુના પગના દુખાવા ઘટતા જશે કારણ કે નવરાત્રી આવે છે. જ્યારે પણ હું મચ્છર મારું છું ને, ત્યારે મરેલું મચ્છર ટેબલ ઉપર રાખી દઉં છું, એટલે બીજા મચ્છર જોઈને સમજી જાય કે હું કેટલો ખતરનાક છું. ઘરે આવેલા મહેમાનને જયારે ચાનું પૂછીને ત્યારે એમ કે હા અડધા કપ જેટલી મૂકો ને, પછી પાછી ડબલ પી જાય એમ કહીને કે ચા તો હારી બની છે. સગાવાલા ભલે તમારા ખબર અંતર ન પૂછે, પણ તમારા સ્ટેટસ ઉપર એની પૂરી નજર હોય છે. દુકાનવાળા હાવ નવરા બેઠા બેઠા માખીઓ મારતા હોય, પણ જેવું ન્યા વાહન ઉભું રાખીને તો કે સેજ આગળ લઈ લ્યો ને ભાઈ. અરે ભાઈ તોય તારે ન્યા કોઈ નહીં આવે. કેટલીક છોકરીઓ તો એટલી બધી લોભણી હોય કે નાના છોકરાઓને રમાડતા રમાડતા એના ચિપ્સ ને કુરકુરા ખાઈ જતી હોય. પેલા મને અંધારાથી બહુ બીક લાગતી, પછી એક વખત વીજળીનું મોટું બિલ આવ્યું, હવે મને અજવાળાથી બીક લાગે છે. ગુસ્સો આવો ને એ તો મરદની નિશાની છે સાહેબ, પણ એ ગુસ્સાને પી જાવો એ પતિ હોવાની નિશાની છે. જો મિત્રો તમને એવું લાગતું હોય કે તમારી વાત કોઈ સાંભળતું નથી, તો મને સંભળાવો. નાની વાતના 500, મોટી વાતના 1000. જો મિત્રો તમને એવું લાગતું હોય કે તમારી વાત કોઈ સાંભળતું નથી, તો મને સંભળાવો. નાની વાતના 500, મોટી વાતના 1000. પૈસા ન હોવાને લીધે ભણતર છોડનારા તો ઘણાય જોયા, પણ પૈસા ન હોવાને લીધે દારૂ ને ગુટખા ને સિગરેટ છોડતા કોઈ નથી જોયા. પેલા નવી વહુ આવતી ને તો આસપાસની બાયુ એને જોવા ભેગી થતી, અને હવે તો ફેસબુક અને વોટ્સઅપમાં નવી વહુના નખરા આખા ગામે જોયા હોય.
કન્યા વિદાય વખતે કન્યાને બહુ રોતી જોઈ અને એક ડોશીમાં કન્યાને કે બેટા તારે આજનો દિવસ જ રોવાનું છે, બાકીના બધાય દિવસોમાં તો આ તને જે લઈ જાય છે ને ઈ જ રોશે. જ્યારે પિતા પિતા શર્ટ ની ઉપર ટી ઢોળાઈ જાય ને ત્યારે એ ટી શર્ટ થઈ જાય. આપણે જયારે ચીગમ ખાય ને ત્યારે પેટ એવું વિચારતું હોય છે કે આ મોઢું એવું શું ચાયવા રાખે છે કે જે નીચે જ નથી આવતું. ભારતીય મમ્મીઓ છોકરાઓને એટલા મારે કે એના હાથની બંગડી તૂટી જાય, પછી પાછા બીજી વખત એટલે મારે કે તારે લીધે મારી બંગડી તૂટી ગઈ. ટ્રાફિક ના રેડ સિગ્નલ માં માણસ ઉભો રહે કે નો રહે, પણ બિલાડી આડી ઉતરે ને એટલે જરૂર ઉભો રહેશે. એક દિવસ શેર સ્ટેટસ મૂક્યું હતું, કીધું બધાય પૂછશે કે શું થયું, ત્યાં તો બધાયનો રિપ્લાય આવ્યો કે મને મોકલ મને મોકલ, આ દુનિયા બહુ દુખી છે સાહેબ. એક દિવસ શેર સ્ટેટસ મૂક્યું હતું, કીધું બધાય પૂછશે કે શું થયું, ત્યાં તો બધાયનો રિપ્લાય આવ્યો કે મને મોકલ મને મોકલ, આ દુનિયા બહુ દુખી છે સાહેબ. એક માણસ 10 અલગ અલગ પ્રકારના અવાજ કાઢી શકતો હતો, પછી એક દિવસ એના લગ્ન થઈ ગયા, હવે એનો અવાજ ભૂલી ગયો છે. લોકો હોટલમાં જમવા જાય ને તો એ વેઇટર આરે હિન્દીમાં જ વાત કરે, પછી ઓલો જઈ પૂછે ને કે બીજું કઈ જોઈશે, કઈ ખબર પડે કે આ તો આપણા મહિલા જ છે. એક દુકાન ઉપર લખ્યું હતું કે લગ્નની તમામ વસ્તુઓ મળશે. એક જણો જઈને ન્યા કે એક હારી વહુ આપો ને. અરે ઓલા ભાઈ કે લગ્નની વિધિની તમામ વસ્તુઓ મળશે ભાઈ. મિત્રો હું જ્યોતિષ નથી, પણ એટલું તો જરૂર કહી શકું કે અત્યારે તમારી 4 આંગળી મોબાઈલની નીચે છે. મિત્રો તમને એ જાણીને ઘણું આશ્ચર્ય થશે કે મારો જન્મ તો બાળપણમાં જ થઈ ગયો હતો. આજકાલ લોકો જમવાની વસ્તુના એવા સ્ટેટસ મૂકે છે કે જાણે બીજા બધાય તો એના ઘરમાં રેતી ને સિમેન્ટ જ ખાતા છે. તમને ખબર છે આપણે ત્યાં ખોવાયેલી વસ્તુ કેવી રીતે ગોતવામાં આવે છે કે ઉઠ ઉભો થા તારી નીચે પડી છે. ડરપોક છે એ લોકો જે ઓનલાઈન બહુ નથી આવતા, સમય બરબાદ કરવા માટે જીગર જોઈ સાહેબ. આજના જમાનામાં ખાલી પગે લાગવું એને જ સન્માન ન કહેવાય, પણ કોક આવે તો મોબાઈલ સાઈડમાં મૂકી દેવો એ એક પ્રકારનું સન્માન જ છે. અમે ઈ જમાનાના છીએ સાહેબ કે જયારે સ્કૂલના આઈ કાર્ડ ને બિલ્લો કહેવામાં આવતો. બિલ્લા પહેર્યા કે નહીં? આજકાલના છોકરાઓને શું ખબર પડે કે સ્ટ્રગલ કોને કહેવાય. અમારે તો મોબાઈલમાં એસ ટાઈપ કરવો હોય ને તો એ સાતડાનું બટન 4 વખત દબાવવું પડતું. માણસોને મેસેજ કરીને તો રિપ્લાય નો આપે, પણ ડિલીટ કરી નાખીને તો પાછા પૂછે કે શું ડિલીટ કર્યું. અત્યારે એટલા બધા ખાડા નો તારવવા કે સામે વાળાને ભટકાઈ જાય, કારણ કે દવાખાના આડા આવે એના કરતા રસ્તામાં ખાડા આવે એ સારું. હમણાં એક બસ ની પાછળ લખ્યું હતું કે આપનું વાહન 80 ફૂટ દૂર રાખો. હવે 50 ફૂટ નો તો માન રોડ હોય, તમે કેતા હોય તો ખેતરમાં જવા દે. આ કોઈને ખબર હોય તો કયો કે પત્ની જયારે બાળકોને ખીજાતી હોય ત્યારે પતિ સામું ડોળા કાઢીને કેમ જોયા રાખે છે. બધાય કહે છે કે છોકરી વગર ઘર નથી હાલતું, પણ હું તો કઉ છું છોકરી વગર ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સઅપ, યુટ્યુબ એ નથી હાલતું. પંચાયત એક એવી વસ્તુ છે કે જેમાં પગાર નથી મળતો અને ઇજ્જતય નથી મળતી, તોય લોકો વફાદારીથી કરે. કેટલીક છોકરીઓ ફેસબુક ઉપર એવી રીતે એના દુઃખ દર્દ શેર કરતી હોય છે કે જાણે એ ફેસબુક નહીં એનું પિયર છે.
ભવિષ્યમાં પત્નીઓ પતિ સાથે એવી રીતે લડશે કે મારું નસીબ ખરાબ હતું કે તમારી ફ્રેન્ડ રિક્વેસ્ટ એક્સેપ્ટ કરી. ગુજરાતની ફેવરિટ ડિશ ખા મારા સમ. આપણે સલાહ આપ્યા પછી હંમેશા એવું કહી છીએ કે આગળ તમારી મરજી, એટલે કાલ સવારે સલાહ ખોટી પડે તો આપણે વાંકવા ન આવી. બહેનો માટે એક ઉપયોગી ટિપ્સ. સાવરણીને પાણીમાં પલાળી અને કચરો કાઢો તો કચરા અને પોતું બે એક સાથે થઈ જાય. જો સમયસર ઘરે પહોંચો તો ખાવાનું ગરમ અને ઘરવાળી ઠંડી મળે, અને જો મોડા ઘરે પહોંચો તો ઘરવાળી ગરમ અને ખાવાનું ઠંડુ મળે. જ્યારે ઇન્સ્ટાગ્રામ નવું આવ્યું ને તો લોકો સગાવાલાને ગોતી ગોતીને એડ કરતા હતા. હવે એને ગોતી ગોતીને અનફોલો કરે છે. પતિ કે લગ્નમાં 7 ફેરા ફરતી વખતે તે મને વચન આપ્યું હતું કે તમે કહેશો એમ કરીશ. તો પત્ની કે પણ ઈ તો બધાય વચ્ચે માથાકૂટ ન થાય ને, એટલે મેં ખોટે ખોટે હા પાડી હતી. કઈક તો આ બીડી પીવા વાળા લોહી પીધા છે. ગમે કઈક કઈ તો કે અગ્નિ હાથમાં છે, ખોટું નહીં બોલું. જિંદગીમાં 3 ભૂલ ક્યારેય ન કરતા. એક તો તમારી મરજીથી લગન, બીજું ઘરવાળાની મરજીથી લગન, અને ત્રીજું ભૂલથી પણ લગન. મનપસંદ પતિ મેળવવા અવનવા વ્રત અને એમાંય વળી હારું હારું ખાવાનું. પણ મનપસંદ પત્ની મેળવવા યુપીએસસી, જીપીએસસી, નેટ, સ્લેટ, આ તો ના ઇન્સાફી છે યાર. છોકરી વાળા જમીનનું તો એવી રીતે પૂછે છે કે જાણે એની છોકરી આવી અને સીધી ખેતરમાં કપાસ વીણવા જવાની હોય. એક મકાન માલિકે જેવી રક્ષાબંધન ગઈ કે એના ભાડુઆતને એમ કહીને કાઢી નાખ્યો કે આખું વરા તારી બેનું આવી પણ રક્ષાબંધનના દિવસે જ ન આવી. જિંદગીમાં આ 2 વાત હંમેશા યાદ રાખજો મિત્રો, કે પવન આવશે તો પાંદડા હલશે, અને જો પવન નહીં હોય તો પાંદડા નહીં હલે. બસ હવે થેન્ક યુ નો કહેતા. જીવનમાં સુખ તો તમને કદાચ પુણ્યથી મળી જાય, પણ શાંતિ તો એટલી જ મળશે જેટલી તમારી ઘરવાળીની ઈચ્છા છે. અમુક લોકો ખોટું લાગે એવી વાત કરે, પાછા કે ખોટું નો લગાડતા. ના ના, ખોટું નહીં, તમને તો જંપલે જંપલે મારવા છે. પ્રેમની કોઈ ભાષા ન હોય સાહેબ. શહેરમાં એને અફેર કહેવાય અને ગામડામાં લફરું. ભાઈ ભલે ગમે એટલો અભણ હોય પણ છોકરીઓના ફોટા ઉપર નાઇસ પીક એવું તો લખી જ દે. તો કહેવાનું એ હતું મિત્રો કે દુખતી નસ પકડનારા બધાય વૈદ નથી હોતા. આ મહિલાઓ એમ કહે કે 5 મિનિટમાં તૈયાર થઈ જાવ છો, અને પુરુષો એમ કહે કે 5 જ મિનિટમાં પહોંચો. બે એક જ વસ્તુ છે. આ મહિલાઓ એમ કહે કે 5 મિનિટમાં તૈયાર થઈ જાવ છો, અને પુરુષો એમ કહે કે 5 જ મિનિટમાં પહોંચો. બે એક જ વસ્તુ છે. ક્યારેક કોક મહિલાને શાકભાજી લેતા નિરાતે જોજો. હાથમાં કારેલું ઉપાડશે, ભાવ ભીંડાનો પૂછશે અને લેશે બટેટા. કોલેજ કરતી છોકરીઓને મુશ્કેલી એ છે કે એને વાંચવામાં ધ્યાન દેવું કે એના મમ્મીનો જમાઈ મેસેજ કરે છે એમાં. પાડોશીને કામ આવે એ તો સારી વાત છે, પણ ડખો તો ત્યાં થાય જે પાડોશી પાડોશણને કામ આવવા માંડે. જમાઈ એના સસરાને ફોન કર્યો કે તમારી છોકરીમાં કઈ મગજ જેવું છે કે નહીં, કોઈ વાતે નથી સમજતી. સસરા કે તમે જોવા આવ્યા ત્યારે તમે તો ખાલી હાથ જ માંગ્યો તો, મગજની તો ક્યાં વાત જ થઈ હતી. વાંઢાવને મોડા લગ્નની ચિંતા નથી હોતી સાહેબ, પણ એની ચિંતા એ હોય છે કે એના છોકરાનું ભણવાનું મોડું થતું જાય છે.
રોટલીને જો તોડીને જ ખાવાની છે તો આ બધા એને ગોળ બનાવવા પાછળ હું કામ પડી ગયા છે? રોજ સવારે ગરમ પાણી સાથે 2 ચમચી મધ અને 1 ચમચી લીંબુનો રસ લેવાથી લગભગ મહિના દિવસમાં જ 1.5 કિલો મધ અને 3 કિલો લીંબુ વપરાઈ જાય છે. શું મિત્રો તમને ખબર છે કે આખી દુનિયામાં કુલ કેટલા દેશ છે? તો એના માટે કહેવાનું કે આખી દુનિયામાં ખાલી એક જ દેશ છે, ભારત. બાકી બધાય તો વિદેશ છે. આ જેટલી છોકરીઓ સોશિયલ મીડિયા ઉપર હોટ લખે છે એને ખાલી એટલું જ કહેવાનું કે ડોક્ટરને જઈને દેખાડી આવો, ક્યાંક તાવ ન હોય. શંકાએ તો ત્યારે હદ કરી કે જ્યારે પતિના શર્ટ ઉપરથી વાળ ન મળતા પત્ની બોલી કે કોણ હતી ઈ ટકલી? પતિનો હાથ રાખડીથી ભરેલો જોઈ અને પત્ની કે આ શું? પતિ કે તું હજી શેરીમાં બોલ, તમારા ભાઈ. પતિ નવરો બેઠો તો ને તો પત્ની આગળ સારો પતિ થવા હાટું થઈને કાળી કડાઈને ઘઈ સાફ કરી. ત્યાં તો એની પત્ની ઉલરી. ઈ કે અક્કલ છે કે નહીં? આ નોનસ્ટિક કડાઈ હતી. એક ભાઈ માથાના દુખાવાની દવા લેવા મેડિકલમાં ગયો. મેડિકલ વાળા કે અમે પ્રિસ્ક્રિપ્શન વગર એકોય દવા નથી આપતા. ત્યાં તો ઓલાએ મેરેજ સર્ટિફિકેટ કાઢીને બતાવ્યું. પછી તો મેડિકલ વાળો અને ઈ ભાઈ બે બધું ભરીને રોયા અને દવા ઈ કે ફ્રીમાં લઈ જાવ. જિંદગીના 18 વર્ષ અક્ષર સુધારવા હાટું કાઢી નાખ્યા અને હવે બધું કામ કીબોર્ડ ઉપર થાય છે. દર્દી ડોક્ટર ને કે સાહેબ તમે દવા લખી આપી, એ કઈ રીતે લેવાની? સાહેબ કે રોકડેથી. લાઈન મારવાની 3 રીતો: પેન્સિલ થી, પેન થી અને માર્કર થી. પોઝિટિવ વિચારો થોડુંક, ઘણા મારા જેવા શરીફાઈ હોય. એક બેન એની પાડોશી બેન ને કે તારા વાસણ તો બહુ ચમકે છે, શું વાપરસ? ઓલી કે પતિ. આપણે ગુજરાતમાં મમ્મી પપ્પા ક્યારેય છોકરાઓને ઉઠાડી અને ગુડ મોર્નિંગ નથી બોલતા, બસ ખાલી પંખા બંધ કરી દે. એક સર્વે મુજબ છોકરીઓના હાથના નખ એટલા માટે વધારે છે કે એના ગુંગા ઝડપથી નીકળી જાય. હવે વધારો નખ. અમારે છોકરાઓને કઈ લગ્ન કરવાના શોખ નથી હોતા સાહેબ. અમે લગ્ન એટલે કરીએ છીએ કે અમારે લીધે છોકરીઓ બિચારી કુંવારી ન રહી જાય.